નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV13 ગુજરાતી। હું છું સંજીવની। વિગતવાર સમાચારમાં સૌથી પહેલા વાત જામનગરની કરવી છે। જામનગરમાં મહાનગરપાલિકા દ્વારા જર્જરિત ઇમારતોના માલિકોને નોટિસ આપવામાં આવી છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ કેટલાક માલિકોને નોટિસ આપવામાં આવી। ચોમાસા પૂર્વે જર્જરિત બાંધકામો સ્વૈચ્છિક રીતે દૂર કરવા માટે તંત્રએ નોટિસ ઇસ્યુ કરી છે। જૂના જર્જરિત બાંધકામો સ્વૈચ્છિક તોડી પાડવા તંત્રએ જાણ કરી। મનપાની ટીપીઓ શાખા દ્વારા 6 ટીમ મારફતે સર્વે કરવામાં આવ્યો હતો, જેમાં ગત વર્ષે 208 જર્જરિત ઇમારતોને નોટિસ આપવામાં આવી હતી, ત્યારે ચાલુ વર્ષે 147થી વધુ જર્જરિત ઇમારતો બાંધકામોને નોટિસ અપાઈ છે। માલિકો સ્વૈચ્છિક રીતે નહીં તોડે તો મનપા તંત્ર કાર્યવાહી કરશે। જામનગર મહાનગરપાલિકા દર વર્ષની માફક જ આ વખતે પણ ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા જે પ્રી મોન્સૂનની કામગીરીના ભાગરૂપે જર્જરિત ઇમારતોનો સર્વે હાથ ધરાયેલો છે, જે હજુ ચાલુ છે। કુલ 6 ટીમો દ્વારા જુદા જુદા વિસ્તારોમાં આ સર્વેની કામગીરી ચાલુ છે। સૌપ્રથમ જે ગત વર્ષનું જે માસ્ટર લિસ્ટ હતું એમાં જે 208 પ્રોપર્ટી પૈકી 61 જેટલા પ્રોપર્ટીઓ સેફ સ્ટેજે તેમના આસામીઓએ લાવી દીધેલી છે, એટલે બાકી રહેતી જે 147 છે તેમને ફરીથી જાણ કરેલી છે નોટિસ દ્વારા। અને તેમાં જે આ વર્ષે પણ જે નવી પ્રોપર્ટીઓ ઉમેરો થાય એને પણ પેરેલલ જીપીએમસી એક્ટની કલમ 264 મુજબની નોટિસો આપી અને કામગીરી કરવાની ચાલુ છે।